ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 27મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી અક્ષર બ્રહ્મ યોગ નામના ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાંના 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મામ ઉપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ ના આપનુવંતિ મહાત્માનઃ સંસિદ્ધિ પરમામ ગતા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના નિરંતર યોગને ધારણ કરી પોતાના ક્ષેત્રરૂપી ક્ષર એટલે વિનાશી નર અને માદાના દેહોએ ધારણ કરેલા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા દુઃખ, દર્દ, શાંતિ, શોક, હતાશા, નિરાશા, ઉદ્વેગ, ભય, ચિંતા, મૂંઝવણ અને વિષાદના પ્રભાવથી વર્તમાનમાં હરપળ મુક્ત રહી તેમજ પોતાના ક્ષેત્રરૂપી ક્ષર એટલે વિનાશી નર અને માદાના સ્થૂળ દેહોના પરમ બ્રહ્મ પરમાત્માને પિંડાર કરવાનો વર્તમાનમાં હરપળ સંકલ્પ કરી તેમજ પોતાના ક્ષેત્રરૂપી ક્ષર એટલે વિનાશી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં 2 આંખોની ભમરો વચ્ચે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિરતા પ્રાપ્ત કરી તેમજ વર્તમાનમાં હરપળ બ્રહ્મવિહારી બની તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા પર વર્તમાનમાં હરપળ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહી પોતાના વર્તમાન ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક તરીકે જોતા રહી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસ કરતા જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાંદરો, માછલીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ અને પરમાણુઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના વર્તમાન ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો ત્યાગ કર્યા બાદ ભવિષ્યમાં પોતાની દ્રશ્યમાન બ્રહ્માંડની આગળનો સફર દરમિયાન વખતો વખત બદલાતા રહેતા પોતાના નવા કોઈ પણ પ્રકારના ક્ષેત્રરૂપી નવા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરી ભવિષ્યમાં પણ વખતો વખત બદલાતા રહેતા પોતાના નવા ક્ષેત્રરૂપી ક્ષર એટલે વિનાશી
નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાવાળા ક્લેવરના પ્રભાવથી અનંત કાળ સુધી સંપૂર્ણ મુક્ત રહી શકે છે. તેમજ ભવિષ્યમાં પણ વખતો વખત બદલાતા રહેતા પોતાના નવા ક્ષેત્રરૂપી ક્ષર એટલે વિનાશી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી પ્રગટ થતા દુઃખ, દર્દ, શાંતિ, શોક, હતાશા, નિરાશા, ઉદ્વેગ, ભય, ચિંતા, મૂંઝવણ અને વિષાદના પ્રભાવથી અનંતકાળ સુધી મુક્ત રહી શકે છે. તેમજ ભવિષ્યમાં પણ વખતો વખત બદલાતા રહેતા પોતાના નવા ક્ષેત્રરૂપી ક્ષર એટલે વિનાશી નર અને માદાના સ્થૂળ દેહોના પરમ પરમાત્માને પિંડદાન કરવાનો અનંતકાળ સુધી સંકલ્પ કરી શકે છે. તેમજ ભવિષ્યમાં વખતો વખત બદલાતા રહેતા પોતાના નવા ક્ષેત્રરૂપી ક્ષર એટલે વિનાશી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરો વચ્ચે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ભવિષ્યમાં હરપળ બિરાજમાન રહેતા અક્ષર એટલે અવિનાશી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી અનંતકાળ સુધી સ્થિર થઈ શકે છે. તેમજ ભવિષ્યમાં વખતો વખત બદલાતા રહેતા પોતાના નવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા ભવિષ્યમાં ભજવાનારા નાટકને પ્રેક્ષક તરીકે અનંતકાળ સુધી જોતા રહી શકે છે. તેમજ ભવિષ્યમાં દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે અનંતકાળ સુધી સમજી શકે છે. તેમજ ભવિષ્યમાં હરપળ પૂર્ણ બ્રહ્મમાં અનંતકાળ સુધી વિહાર કરી શકે છે. તેમજ ભવિષ્યમાં અનંતકાળ સુધી પોતે દિવ્ય પદને પ્રાપ્ત કરી શકે છે. તેમજ ભવિષ્યમાં મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા અનંતકાળ સુધી રાખી શકે છે. તેમજ ભવિષ્યમાં મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર અનંતકાળ સુધી કરી શકે છે. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. આ બ્રહ્મભુવના લોકા પુનર્વર્તિનો અર્જુન મામોપેતિ તુ કૌંતયે પુનર્જન્મ ન વિદ્યતે. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રરૂપી મારી અધ્યક્ષતાવાળા ક્ષેત્રજ્ઞરૂપી મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ પણ ભવિષ્યમાં વખતો વખત બદલાતા રહેતા નવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પુનરાવર્તન પામી અનંતકાળ સુધી પ્રગટ થતું રહે છે. આ રીતના ભવિષ્યમાં વખતો વખત બદલાતા રહેતા નવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પુરુષરૂપી નર અને માદાના દેહોની સાથે ભવિષ્યમાં અનંતકાળ સુધી પ્રગટ થતા રહેનારા અક્ષર એટલે અવિનાશી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી તેમજ પોતાના નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપને ઓળખી પુરુષરૂપી નર અને માદાના જીવો વખતો વખત બદલાતા રહેતા પોતાના નવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી અનંતકાળ સુધી સંપૂર્ણ મુક્ત રહી શકે છે.
હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સહસ્ત્રયુગ પર્યંત્ર મર્યદ બ્રાહ્મણો વિદુઃ રાત્રિ યુગ સહસ્ત્રાંતામ તેહો રાત્ર વિદો જનાઃ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવે બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે પૂર્ણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી જાગ્રત થયેલા બ્રહ્મજ્ઞાની પુરુષરૂપી નરબાંધાના જીવો ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસ કરતા જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, શેવાળો, વેલાઓ, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાંદરો, માછલીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ અને પરમાણુના વખતો વખત બદલાતા રહેતા નવા નવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં 2 આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળ સમયે ભૂતકાળમાં પ્રગટ થયેલા, વર્તમાન કાળમાં હરપળ પ્રગટ રહેનારા તેમજ ભવિષ્યકાળમાં સહસ્ત્ર યુગ સુધી ભવિષ્યમાં પ્રગટ રહેનારા નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકે છે. જ્યારે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગરના અંધશ્રદ્ધારૂપી ગાઢ નિંદ્રામાં પોઢેલા અજ્ઞાની પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસ કરતા જળથર, સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાંદરો, માછલીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ અને પરમાણુના વખતો વખત બદલાતા રહેતા નવા નવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં 2 આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા પુરુષરૂપી નર માદાના જીવો જાણે છે કે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મને ક્ષણિક, સાકાર, સગુણ, જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા સમજે છે. હવે 18મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અવ્યક્તાદ્વ્યક્તવ્ય સર્વા પ્રભવંત્યઃ રાગમે રાત્રાયાગમે પ્રયુક્તે તત્રેવા વ્યક્ત સંજ્ઞકે. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા સકલ સૃષ્ટિના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાંદરો, માછલીઓ, કીટાણુઓ, જીવાણુઓ,
અણુઓ અને પરમાણુના જન્મ, બાલ્ય, યુવા અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા સગુણ ક્ષણિક અને સાકાર નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં હું ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ વાપેલો અને વ્યક્ત હોવા છતાં હું સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોમાં અવ્યક્ત અને વિમુખ જણાવું છું. આ જ સૃષ્ટિનું મોટામાં મોટું આશ્રય છે. પરંતુ ખરેખર પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા સૃષ્ટિના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાનરો, માછલીઓ, કીટાણુઓ, જીવાણુ, અણુ અને પરમાણુઓના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા સગુણ ક્ષણિક અને સાકાર નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વ્યક્ત અને વ્યાપેલા મારા ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વથી નર અને માદાના સ્થૂળ દેહો વિમુખ અને અવ્યક્ત થયા પછી જ નર અને માદાના સ્થૂળ દેહો રાત્રિના અંધકાર રૂપી અદૃશ્ય અપ્રગટ મૃત્યુ પામેલા ગણાય છે. હવે 19મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ભૂતગ્રામં સ એવાં ભૂત્વા પ્રયુક્તે રાત્રાગમે અવશ્યમ પાર્થ પ્રભાવત રાગમે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસ કરતા જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો અને શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાનરો, માછલીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ અને પરમાણુના વખત બદલાતા રહેતા નવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં 2 આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રગટ રહેવાથી વખત બદલાતા રહેતા નવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન, પાલન, પોષણ, વિસર્જન, રક્ષણ, નિયમન, નિયંત્રણ, નિરીક્ષણ, વિકાસ અને વિસ્તાર થવાથી નવા ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહો દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા રહે છે. આ રીતની પ્રક્રિયા 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ વારંવાર થયા કરે છે. જ્યારે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસ કરતા જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાનરો, માછલીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ અને પરમાણુઓના વખત બદલાતા રહેતા નવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં 2 આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાંથી નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મનો અસ્ત થવાથી વખત બદલાતા રહેતા નવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનું મૃત્યુ, વિસર્જન, નાશ
અને વિનાશ થવાથી વખતો વખત બદલાતા રહેતા નવા નવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો દ્રશ્યમાન બ્રહ્માંડમાંથી અસ્ત થતા રહે છે. આ રીતની પ્રક્રિયા 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ થયા કરે છે. હવે 20મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. હવે 20મા શ્લોકનું જ્ઞાન. પરસ્તસ્માસ્તુ ભાવો અન્યો વ્યક્તો વ્યક્તમ વ્યક્તમાન વ્યક્તાત્સનાતનઃ યસ સર્વેષુ ભૂતેષુ નશ્યંતુ ન વિનશ્યતિ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસ કરતા જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાંદરો, માછલીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ વ્યક્ત અને વ્યાપ્ત રહેનારા મારા ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવો તેમજ પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો અવ્યક્ત અને અપ્રગટ જણાતા હોવા છતાં તે સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ વ્યક્ત, વ્યાપ્ત અને સમાયેલા છે. તે સનાતન સત્ય છે. આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસ કરતા જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાંદરો, માછલીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ અને પરમાણુઓના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ વ્યક્ત અને વ્યાપ્ત રહેનારા મારા ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવો તેમજ પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો નાશ થવા છતાં નાશ પામતી નથી. હવે 21મા શ્લોકનું જ્ઞાન સમજાવું. નાશ પામતી નથી તે અવિચળ હોય છે. હવે 21મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અવ્યક્તો અક્ષરમ ઇતિ યુક્ત્વા તસ્માત માહુ પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિર્વતન્તે તદમ ધામ પરમમ. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસ કરતા જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાંદરો, માછલીઓ,
કીટાણુઓ, જીવાણુઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ વ્યક્ત અને વ્યાપ્ત રહેનારા મારા ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવો તેમજ પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજનારા પુરુષરૂપી નર માદાના જીવો પોતાના વર્તમાન ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોનો ત્યાગ કર્યા બાદ ભવિષ્યમાં પોતાની દર્શમાન બ્રહ્માંડની આગળની સફર દરમિયાન વખતો વખત બદલાતા રહેતા પોતાના નવા કોઈ પણ પ્રકારના ક્ષેત્રરૂપી નવા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરી ભવિષ્યમાં પણ વખતો વખત બદલાતા રહેતા પોતાના નવા ક્ષેત્રરૂપી ક્ષર એટલે વિનાશી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાવાળા કલેવરના પ્રભાવથી અનંતકાળ સુધી સંપૂર્ણ મુક્ત રહી શકે છે. તેમજ ભવિષ્યમાં પણ વખતો વખત બદલાતા રહેતા પોતાના નવા ક્ષેત્રરૂપી ક્ષર એટલે વિનાશી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી પ્રગટ થતા દુઃખ, દર્દ, અશાંતિ, શોક, હતાશા, નિરાશા, ઉદ્વેગ, ભય, ચિંતા, મૂંઝવણ અને વિષાદના પ્રભાવથી અનંતકાળ સુધી મુક્ત રહી શકે છે. તેમજ ભવિષ્યમાં પણ વખતો વખત બદલાતા રહેતા પોતાના નવા ક્ષેત્રરૂપી ક્ષર એટલે વિનાશી નર અને માદાના સ્થૂળ દેહોના પરમ બ્રહ્મ પરમાત્માને દેહોના પરમ બ્રહ્મ પરમાત્માને પિંડદાન કરવાનો અનંતકાળ સુધી સંકલ્પ કરી શકે છે. તેમજ ભવિષ્યમાં વખતો વખત બદલાતા રહેતા પોતાના નવા ક્ષેત્રરૂપી ક્ષર એટલે વિનાશી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં 2 આંખોની ભમરો વચ્ચે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ભવિષ્યમાં હરપળ બિરાજમાન રહેતા અક્ષર એટલે અવિનાશી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી અનંતકાળ સુધી સુસ્થિર થઈ શકે છે. તેમજ ભવિષ્યમાં વખતો વખત બદલાતા રહેતા પોતાના નવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા ભવિષ્યમાં ભજવાનાર નાટકને પ્રેક્ષક તરીકે અનંતકાળ સુધી જોતા રહી શકે છે. તેમજ ભવિષ્યમાં દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થિતિને વિશે અનંતકાળ સુધી સમજી શકે છે. તેમજ ભવિષ્યમાં હરપળ પૂર્ણ બ્રહ્મમાં અનંતકાળ સુધી વિહાર કરી શકે છે. તેમજ ભવિષ્યમાં અનંતકાળ સુધી પોતે દિવ્ય પદને પ્રાપ્ત કરી શકે છે. તેમજ ભવિષ્યમાં મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા અનંતકાળ સુધી રાખી શકે છે. તેમજ ભવિષ્યમાં મારી ભક્તિરૂપી મારા ગુણ, ગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર અનંતકાળ સુધી કરતા રહી શકે છે. હવે 22મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. પુરુષઃ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત વનન્યયા યશ્યાંતઃ સ્થાની ભૂતાની એન સર્વમિદં તતમ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજના ઉપરના ચોટલીના ભાગે આવેલા પ્રવેશ દ્વારમાં ચેતન બ્રહ્માંડના આદેશથી પવનસુત નામના વિરાટ નેટવર્કના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પરમાત્માના અંશરૂપી પુરુષ અને
પુરુષરૂપી નર અને માદાના જીવો સર્વોપરી છે, તેનાથી બીજું કોઈ ચડિયાતું નથી. આ રીતના પુરુષ અને નર માદાના જીવો ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં પ્રવેશ્યા બાદ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ પ્રગટ થાય છે. આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો જીવોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને પુરુષરૂપી નર અને માદાના જીવોની ભક્તિરૂપી તેના ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેવાથી જાણી શકાય છે. આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના અધિદેવ ગણાતા અક્ષર, અવ્યક્ત, વ્યક્ત, અદ્રશ્ય, નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર, અવિનાશી અને શ્રેષ્ઠ સોફ્ટવેર સ્વરૂપ પુરુષરૂપી નર માદાના જીવોમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળથર, સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાંદરો, માછલીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ અને પરમાણુના ક્ષેત્રરૂપી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા સગુણ, ક્ષણિક અને સાકાર નર અને માદાના સ્થૂળ દેહો વર્તમાનમાં હરપળ સમાયેલા રહે છે. હવે 23મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યત્ર કાલે તવનાવૃત્તિમાવૃત્તિમ ચૈવ યોગિનઃ પ્રયાતા યાન્તિ ન કાલમ વક્ષ્યામિ ભરતવર્ષભમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવોની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપર ચોટલીના ભાગે પ્રવેશી આવૃત થઈ વ્યાપ્ત થવાની પ્રક્રિયાને સમજી શકે, તેમજ મૃત્યુ પામનાર પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપર ચોટલીના ભાગેથી બહાર નીકળી અનાવૃત થઈ પુરુષરૂપી નર અને માદાના જીવોની અવ્યક્ત થવાની પ્રક્રિયાને સમજી શકે તેવા પુરુષરૂપી નર માદાના જીવોને મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસન્યાસ યોગ, અધ્યાત્મ જ્ઞાન, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષર બ્રહ્મ યોગના જ્ઞાનને ધારણ કરેલા યોગી કહેવાય છે. તેવા યોગીના જ્ઞાન વિશે હવે હું તને સમજાવીશ. હવે 24મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અગ્નિર્જ્યોતિરહમ શુક્લમ ષણમાસા ઉત્તરાયણમ તત્ર પ્રિયાતા ગચ્છન્તિ બ્રહ્મવિદો જનાઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવે બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષર બ્રહ્મ યોગનો બુદ્ધિપૂર્વક અવિરત અભ્યાસ કરી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં 2 આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં
વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસ કરતા જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, વાંદરો, માછલીઓ, કીટાણુ, જીવાણુઓ, અણુઓ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો જેમ જેમ ઉત્તરાયણ તરફ ગતિ કરતા સૂર્યનો ઉગવાનો અને આથમવાનો સમય દિવસે દિવસે લાંબો થતો જાય છે, તેમ શુક્લ પક્ષમાં ચંદ્રની કળા દિવસે તેમજ શુક્લ પક્ષમાં ચંદ્રની કળા દિવસે દિવસે વધતી જાય છે, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપર ચોટલીના ભાગે વર્તમાનમાં હરપળ પ્રવેશી આવૃત થઈ વ્યાપ્ત થવાની પુરુષરૂપી નર અને માદાના જીવોની પ્રક્રિયાને ધીરે ધીરે વધુને વધુ સમજતા રહે છે, તેમજ વર્તમાનમાં હરપળ મૃત્યુ પામનારા પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં ઉપર ચોટલીના ભાગેથી બહાર નીકળી અનાવૃત થઈ અવ્યક્ત થવાની પુરુષરૂપી નર માદાની જીવોની પ્રક્રિયાને પણ ધીરે ધીરે વધુને વધુ સમજતા રહેશે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અડપણ બિરાજમાન રહેતા ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી ધીરે ધીરે વધુને વધુ સ્થિરતા પ્રાપ્ત કરતા રહેશે. આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ધીરે ધીરે વધુને વધુ જાણવાવાળા પુરુષરૂપી જીવો બ્રહ્મજ્ઞાની કહેવાય છે. હવે 25મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ધૂમ્રો રાત્રિસ્તથા કૃષ્ણાત ષણમાસા દક્ષિણાયનમ તર્ત ચંદ્રમાસમ જ્યોતિર્યોગિમ પ્રાપ્યતે નિર્વંતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, જ્યારે મેં પૂર્વ સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ અને જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષર બ્રહ્મ યોગનો બુદ્ધિપૂર્વક અવિરત અભ્યાસ કર્યા વગર તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેલા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખ્યા વગર ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો જેમ રાત્રિનો અંધકાર દિવસના પ્રકાશને ધીરે ધીરે ઢાંકી દેશે, તેમજ દક્ષિણાયન તરફ ગતિ કરતા સૂર્યની ઉગવાનો અને આથમવાનો સમય દિવસે દિવસે ઘટતો જાય છે, તેમ કૃષ્ણ પક્ષમાં ચંદ્રની કળા દિવસે દિવસે ઘટતી જાય છે, તેમજ કૃષ્ણ પક્ષમાં ચંદ્રની કળા દિવસે દિવસે ઘટતી જાય છે, તેમ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળદેહોના મગજમાં ઉપરના ચોટલીના ભાગે પ્રવેશી આવૃત થઈ
વ્યાપ્ત થવાની પુરુષરૂપી નર અને માદાના જીવોની પ્રક્રિયાને ધીરે ને ધીરે વધુ ને વધુ ભૂલતા જાય છે, તેમજ મૃત્યુ પામનાર પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલી આવૃત થઈ વ્યાપ્ત થવાની પુરુષરૂપી નરમાદાના જીવોની પ્રક્રિયાને ધીરે ને ધીરે વધુ ભૂલતા જાય છે, તેમજ મૃત્યુ પામનાર પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપરના ભાગે ચોટલીના ભાગેથી બહાર નીકળી અનાવૃત થઈ અવ્યક્ત થવાની પુરુષરૂપી નરમાદાને જીવોની પ્રક્રિયાને પણ ધીરે ને ધીરે વધુ ને વધુ ભૂલતા જાય છે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી પ્રાપ્ત કરેલી સ્થિરતામાંથી ધીરે ધીરે વધુ ને વધુ અસ્થિર થતા જાય છે. આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ધીરે ધીરે ભૂલવાવાળા પુરુષરૂપી નરમાદાના જીવો મેં બતાવેલા યોગો દ્વારા બ્રહ્મજ્ઞાનને ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી. હવે 26મા શ્લોકનું જ્ઞાન સમજાવો. શુક્લ કૃષ્ણે ગતિ હિ તે જગત શાશ્વતે મતે એકયા યાત્યાન વૃત્તિ મ અન્યન્યાય વર્તતે પુનઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો એ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે સાંસારિક ક્ષેત્રે જીવન જીવવાના માર્ગ સમ શારીરિક અને માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે બે જ માર્ગ છે. આ રીતના સાંસારિક ક્ષેત્રે જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે બે જ માર્ગ છે. જેમાંનો પ્રથમ માર્ગ ઉત્તરાયણ તરફ ગતિ કરતા સૂર્યનો ઉગવાનો અને આથમવાનો સમય દિવસે દિવસે લાંબો થતો જાય છે, તેમજ શુક્લ પક્ષમાં ચંદ્રની કળા દિવસે દિવસે વધતી જાય છે, તેમ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપર ચોટલીના ભાગેથી પ્રવેશી આવૃત થઈ વ્યાપ્ત થવાની પુરુષરૂપી નર માદાની જીવોની પ્રક્રિયાને ધીરે ધીરે વધુ ને વધુ સમજતા રહી, તેમજ મૃત્યુ પામનાર પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપર ચોટલીના ભાગેથી બહાર નીકળી અનાવૃત થઈ અવ્યક્ત થવાની પુરુષરૂપી નર માદાની જીવોની પ્રક્રિયાને પણ ધીરે ધીરે વધુ ને વધુ સમજતા રહી, તેમજ મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસન્યાસ યોગ, આત્મસંયમ યોગ અને જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષર બ્રહ્મ યોગનો બુદ્ધિપૂર્વક અવિરત અભ્યાસ કરતા રહી, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરુષરૂપી નર અને માદાના જીવોએ
પરોવાયેલું રહેવું જોઈએ. જ્યારે બીજો માર્ગ રાત્રિનો અંધકાર દિવસના પ્રકાશને ધીરે ધીરે ઢાંકી દેશે, તેમજ દક્ષિણાયન તરફ ગતિ કરતા સૂર્યનો ઉગવાનો અને આથમવાનો સમય દિવસે દિવસે ઘટતો જાય છે, તેમજ કૃષ્ણ પક્ષમાં ચંદ્રની કળા દિવસે દિવસે ઘટતી જાય છે, તેમ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપર ચોટલીના ભાગેથી પ્રવેશી આવૃત થઈ વ્યાપ્ત થવાની પુરુષરૂપી નર અને માદાના જીવોની પ્રક્રિયાને ધીરે ધીરે સંપૂર્ણ ભૂલી જનારા તેમજ મૃત્યુ પામનાર પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપર ચોટલીના ભાગેથી બહાર નીકળી અનાવૃત થઈ અવ્યક્ત થવાની પુરુષરૂપી નર માદાના જીવોની પ્રક્રિયાને પણ ધીરે ધીરે સંપૂર્ણ ભૂલી જનાર તેમજ મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ ને અક્ષર બ્રહ્મ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કર્યા વગર તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિર થયા વગર તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા પર આસ્થા, ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા રાખ્યા વગર તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કર્યા વગર ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પાખંડી ધર્મગુરુએ જેનું અસ્તિત્વ જ નથી હોતું તેવા પ્રતિપાદિત કરેલા કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂત, પ્રેત, પિતૃઓ, પિશાચો, પીર, પયગંબરો અને શક્તિઓ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેની ભક્તિરૂપી તેના ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેવા હોવાથી તેવા પુરુષરૂપી નર અને માદાના જીવોને પાખંડી ધર્મગુરુઓ મૂર્ખ બનાવી શારીરિક, માનસિક અને વાણિજ્ય ગુલામ બનાવી વંશ પરંપરાગત લૂંટતા રહે છે. આ રીતના સકલ સૃષ્ટિમાં બતાવેલા બે માર્ગમાંથી પ્રથમ માર્ગ રૂપી ઉત્તરાયણ તરફ ગતિ કરતા સૂર્યનો ઉગવાનો અને આથમવાનો સમય દિવસે દિવસે લાંબો થતો જાય છે, તેમજ શુક્લ પક્ષમાં ચંદ્રની કળા દિવસે દિવસે વધતી જાય છે, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપર ચોટલીના ભાગેથી પ્રવેશી આવૃત થઈ વ્યાપ્ત થવાની પુરુષરૂપી નર માદાના જીવોની પ્રક્રિયાને ધીરે ધીરે વધુને વધુ સમજતા રહી તેમજ મૃત્યુ પામનાર પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપર ચોટલીના ભાગેથી બહાર નીકળી અનાવૃત થઈ અવ્યક્ત થવાની પુરુષરૂપી નર અને માદાના જીવોની પ્રક્રિયાને પણ ધીરે ધીરે વધુને વધુ સમજતા રહી તેમજ મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષર બ્રહ્મ યોગનો બુદ્ધિપૂર્વક અવિરત અભ્યાસ કરતા રહી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ
કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન સ્મરણ પ્રશંસા પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરુષરૂપી નર અને માદાના જીવોએ પુરોવાયેલા રહેવા વાળો પ્રથમ માર્ગ ઉત્તમ શ્રેષ્ઠ અને લાભકારી છે. હવે 27મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. નેતે સૂતિ પાર્થ જાનન્ય યોગી મુહ્યતે કચ્છન તસ્માત સર્વે કાલેશુ યોગયુક્તો ભવાર્જુન. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષરબ્રહ્મ યોગની બુદ્ધિપૂર્વક અવિરત અભ્યાસ કરી યોગી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારા પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન સમૃદ્ધ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા પુરુષરૂપી અને નર માદાના જીવો પુરુષરૂપી નર અને માદાના જીવો શુક્લ પક્ષ માર્ગ અને કૃષ્ણ પક્ષ રૂપી બંને માર્ગને જાણતા હોવા છતાં તે બંને માર્ગ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહે છે. માટે પુરુષરૂપી નર અને માદાના જીવોએ મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ અને જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષરબ્રહ્મ યોગનો બુદ્ધિપૂર્વક અવિરત અભ્યાસ કરી યોગી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં બે આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી શુક્લ પક્ષ માર્ગ સ્વીકારી પુરુષરૂપી નર માદાના જીવોએ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પુરોવાયેલા રહેવું જોઈએ. હવે 28મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. વેદેષુ યજ્ઞેષુ તપસેષુ એવ દાનેષુ તત્પુણ્યમ ફલમ પ્રદિષ્ટમ અત્યેતિ તત્સર્વવિદમ વિદિત્ય યોગી સ્થાનમુપેતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ,
આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષરભ્રમ યોગનો બુદ્ધિપૂર્વક અવિરત અભ્યાસ કર્યા વગર, તે યોગોનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં 2 આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની તેમજ પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજવા માટે તેમજ પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થવા માટે તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપરના ચોટલીના ભાગેથી પ્રવેશી આવૃત થઈ વ્યાપ્ત થવાની પુરુષરૂપી નર માદાના જીવોની પ્રક્રિયાને સમજવા માટે તેમજ મૃત્યુ પામનાર પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપર ચોટલીના ભાગેથી બહાર નીકળી અનાવૃત થઈ અવ્યક્ત થવાની પ્રક્રિયાને સમજવા માટે પુરુષ રૂપી નર અને માદાના જીવો કાલ્પનિક વેદો, ઉપનિષદો, પુરાણો, ભાગવતો, રામાયણો, કુરાન, બાઇબલ, શિક્ષાપત્રી અને ગુરુ ગ્રંથ સાહિબ જેવા અસંખ્ય ધર્મશાસ્ત્રોનું નિરર્થક અધ્યયન કરતા રહેશે. તેમજ કર્મકાંડી ભક્તિ, વ્રત, યાત્રા, દક્ષિણા, કથા, હવન, પૂજા, યજ્ઞો, તપ અને દાન નિરર્થક કરતા રહેશે. તેમજ પાખંડી ધર્મગુરુઓ, સાધુઓ, સંતો, મહંતો, મૌલવીઓ, ઉલેમાઓ, પાદરીઓ, મુજાવરો, કર્મકાંડીઓ અને ફકીરોનું શરણ નિરર્થક સ્વીકારતા રહેશે. તેમજ મંદિરો, મસ્જિદો, ચર્ચો, દેવળો, દેરાસરો, મઠો અને આશ્રમના ચક્કર કાઢતા રહેશે. તેમજ કાલ્પનિક દેવીઓ, દેવો, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પૈગંબરો અને પીરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા નિરર્થક રાખતા રહેશે. તેના કરતાં મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષરભ્રમ યોગનો બુદ્ધિપૂર્વક અવિરત અભ્યાસ કરતા રહી યોગનું જ્ઞાન પ્રાપ્ત કરી યોગી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા કપાળમાં 2 આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવ સ્વરૂપ મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ આનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા શારીરિક, માનસિક અને વાણિજ્ય સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર માદાના જીવોએ શુક્લ પક્ષરૂપી માર્ગ સ્વીકારવો જોઈએ અને તે બધાથી ઉત્તમ, શ્રેષ્ઠ, ઉચ્ચતમ, અલગ અને ચડિયાતો છે. કારણ કે આ રીતના શુક્લ પક્ષ માર્ગ દ્વારા મેં પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ અને અક્ષરભ્રમ યોગનો બુદ્ધિપૂર્વક અવિરત અભ્યાસ થઈ શકે છે. યોગનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા
કપાળમાં બે આંખોની ભમરોની વચ્ચેના ભાગે રહેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મની તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની તેમજ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકાય છે. તેમજ પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિરતા પ્રાપ્ત કરી શકાય છે. તેમજ પુરુષરૂપી નરમાદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપર ચોટલીના ભાગેથી પ્રવેશી આવૃત થઈ વ્યાપ્ત થવાની પુરુષરૂપી નર અને માદાના જીવોની પ્રક્રિયાને સમજી શકાય છે. તેમજ મૃત્યુ પામનાર પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં ઉપર ચોટલીના ભાગેથી બહાર નીકળી અનાવૃત થઈ અવ્યક્ત થવાની પુરુષરૂપી નર માદાના જીવોની પ્રક્રિયાને સમજી શકાય છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાથી ભવિષ્યમાં અનંતકાળ સુધી સંપૂર્ણ મુક્તિ પામી શકાય છે. અહીં હું અક્ષર બ્રહ્મ યોગ નામના 8મા અધ્યાયનો ને પૂર્ણ કરું છું.